અમદાવાદની બીજી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે। કોલેજના ડીનને રેગિંગની નનામી ફરિયાદ મળી। ફરિયાદ બાદ એન્ટી રેગિંગ કમિટીને તપાસની સૂચના અપાઈ। ફર્સ્ટ યર ઓર્થોપેડિક વિદ્યાર્થીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે। એક વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં ઈજાના નિશાન મળી આવ્યા। કાઉન્સેલિંગ કરાતા વિદ્યાર્થીએ રેગિંગ થયાનું સ્વીકાર્યું છે। સેકન્ડ યર ઓર્થોપેડિકના 3 વિદ્યાર્થીએ રેગિંગ કર્યું। એન્ટી રેગિંગ કમિટીને પુરાવા મળતા કાર્યવાહી કરવામાં આવી છે। 2 વિદ્યાર્થીને 6 મહિના અને એક વિદ્યાર્થીને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો। ને એમાં એક સ્ટુડન્ટને થોડું આછા નિશાન જેવું હતું, એના પરથી પછી ફરીથી સ્ટેટમેન્ટ લીધા અને ધીમે ધીમે એ લોકોને ખૂબ રીઅશ્યોરન્સ આપ્યું અને એન્ટી રેગિંગ કમિટીનું વલણ ખૂબ જ ઝીરો ટોલરન્સ ટુવર્ડ્સ રેગિંગવાળું હતું અને એ લોકોને કોન્ફિડન્સમાં લઈ અને સ્ટેટમેન્ટ લીધા। એમાંથી બધી જ તપાસના અંતે એવું રિઝનેબલ રીતે સાબિત થયું કે આ સેકન્ડ યરના રેસિડન્ટ્સ દ્વારા રેગિંગ, મેન્ટલ થોડું હેરેસમેન્ટ, થોડું ફિઝિકલ એવી રીતનું થયેલ છે અને કમિટીના બધા જ સદસ્યોએ યુનેનિમસલી જે સ્ટિપ્યુલેટેડ નિયમ પ્રમાણે પનિશમેન્ટ છે। પનિશમેન્ટમાં એક સ્ટુડન્ટને 2 ટર્મ એટલે કે 1 વર્ષ અને 2 સ્ટુડન્ટને 1 ટર્મ એટલે કે 6 મહિનાનું સસ્પેન્શન, કે જે દરમિયાન તે લોકો ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં પણ નહીં જઈ શકે ને હોસ્ટેલમાં પણ નહીં રહી શકે।